હવે જેણે વૈયક્તિક માલિકના વાર્ષિક હિસાબ અને હવાલાઓ તૈયાર કર્યા છે એને 12મા ધોરણમાં ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ અને હવાલામાં ડેમ શ્યોર કે કોઈ જાતની તકલીફ આવવાની નથી. સૂત્રોની એક અલગ બુક બનાવજો અને દરરોજ રિવિઝન કરજો, જેથી સ્ટેટિસ્ટિક જેવા વિષયમાં કે જેમાં સૂત્ર આવડે એટલે પાછળનું ધાડ બધું જ આવડે, તકલીફ પડે નહીં. પણ મુદ્દા કેમ યાદ રાખવા હું તમને શીખવાડીશ. એવા વિદ્યાર્થીઓના રિઝલ્ટમાં સૌથી વધુ ઇમ્પેક્ટ કરતું હોય ને તો એ ભાષાના બે વિષયો છે, ગુજરાતી અને અંગ્રેજી. નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલમાં. આપ સૌ વહાલા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો શરૂ થાય પહેલા તમને મારે ખાસ જણાવવાનું છે કે જો આ વિડીયો તમને ઇન્ફોર્મેટિવ લાગે અને મજા આવે, કારણ કે તમે ધોરણ 11 ના બાળકો છો, હું હજુ કહું છું આ વિડીયો સ્પેશિયલ ધોરણ 11 ના બાળકો કે જે 12મા ધોરણમાં પ્રવેશ કરી રહ્યા છે તેના માટે છે. કોમર્સના વિદ્યાર્થીઓ કે જે 11મા ધોરણમાં ભણી રહ્યા છે, વાર્ષિક પરીક્ષાની એક્ઝામ આપી રહ્યા છે, ઘણા આપી ચૂક્યા છે અને 12મા ધોરણમાં પ્રવેશી રહ્યા છે તેના માટે છે. દીકરાઓ, આ વિડીયોમાં તમને મજા આવે તો તમારે કમેન્ટ બોક્સમાં લખી દેવાનું છે BA બાય BA કિંગ. ઓકે, કારણ કે તમને BA વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષય વિદ્યાકુલના માધ્યમથી હું ભણાવવાનો છું. ઓકે, તો દરેક વિદ્યાર્થી મિત્રોએ કમેન્ટ બોક્સમાં ખાસ લખી દેવાનું છે BA બાય BA કિંગ. બીજું, આ યાત્રાને આપણે ગુજરાતના છેવાડાના ગામ સુધી પહોંચાડવાની છે, તો વિડીયોને ખાસ કરીને લાઈક કરી દેજો અને શેર કરી દેજો. ચેનલને પણ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં અવશ્ય જેટલા પણ વિદ્યાર્થી હાજરી આપે છે, કમેન્ટ લખતા કાંઈ વાર નહીં લાગે, લખી દેવાનું છે BA બાય BA કિંગ. ઓકે, ચાલો, તો જેટલા પણ બાળકો જોડાઈ ગયા છે, આજનો આપણો બેઝ શું છે એ તમને ફટાફટ કહી દઉં. આજે આપણે જે નોલેજ મેળવવાના છે કે 11મા ધોરણમાં શું ઇમ્પોર્ટન્ટ હતું અને એને કનેક્ટેડ 12મા ધોરણમાં શું છે, એ પહેલા બંનેમાં શું ફરક છે. તો પહેલા તો આના રિગાર્ડિંગ તમને કહી દો. 11મા ધોરણમાં સર મારી પાસે ટોપર બેચ ન હતો, પણ સાહેબ 12મા ધોરણમાં તમારી પાસે ટોપર બેચ હોવો જોઈએ. કયો ટોપર બેચ? ઘણા માટે તો આ નવું જ વિદ્યાકુલ. ગૂગલ પ્લે સ્ટોર પર જઈને તમારે વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે. દીકરાઓ સમજ, ગૂગલ પ્લે સ્ટોર પર જઈને શું કરવાનું છે? વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે. અથવા અહીંયા તમને એક નંબર દેખાય છે 9924454400, એટલે કે 9924454400. આ નંબર પર કોલ કરીને પણ માહિતી મેળવી શકો છો, કારણ કે ધોરણ 12 ના ટોપર બેચ શરૂ થઈ ગયા છે, શરૂ થવા જઈ રહ્યા છે. આ ધોરણ 12 ના ટોપર બેચ તમને અવશ્ય સફળતા અપાવશે, કારણ કે આ હું એક વર્ષથી નહીં, જ્યારથી ટોપર બેચ ચાલે છે તેના વર્ષોના અનુભવથી તમને જણાવું. 12મા ધોરણમાં હાલ જે પરીક્ષા આપી ચૂક્યા છે બાળકોના અનુભવો તમને જણાવશે કે ટોપર બેચ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ કી ટુ ધ સ્ટુડન્ટ ઓફ ધ બોર્ડ who give standard 12th exam in next year 2027. તો જેટલા પણ બાળકો 2027 બોર્ડની એક્ઝામ આપી રહ્યા છે એને ટોપર બેચ અવશ્ય ટોપર બનાવશે. તો આજે જ ટોપર બેચમાં જોડાઈ જઈએ. પ્રોસેસ બહુ લોંગ નથી, પણ પ્રોસેસ કરવી અતિ આવશ્યક છે. ટોપર બેચમાં જોડાવું કમ્પલસરી છે. કમ્પલસરી એટલા માટે કહું છું, બરોબર, બાકી તો તમારી મરજી, તમે જોડાવ છો કે નથી જોડાતા. પણ જો ટોપર બેચમાં જોડાવ છો તો અફોર્ડેબલ ફી એટલે તમારા દરરોજના પોકેટ મની ભેગા કરો અને તમે ટોપર બેચમાં જોડાવ, તેમ છતાં પોકેટ મનીના પૈસા વધે ને એટલી અફોર્ડેબલ ફીસ સાથે આપણે ટોપર બેચ તમને પ્રોવાઈડ કરવાના છીએ. તો આજે જ વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. અને દીકરાઓ, તમે ધોરણ 12માં આવી રહ્યા છો, માર્ચ મંથ ચાલી રહ્યો છે, માર્ચ મંથની આ એન્ડિંગ ઓફર છે, કારણ કે માર્ચ મંથની આજે 26 તારીખ તો થઈ ગઈ છે, બરોબર. 27, 28, 29, 30 ને 31. તો આ સરસ મજાની ઓફર છે. વિદ્યાકુલ ગુજરાતી કોમર્સની અમારી જે ટીમ છે, એટલે કે વિદ્યાકુલની ટીમ છે કે જે વર્ષોથી ભણાવે છે, 8-8, 10-10, 12-12 વર્ષના અનુભવો સાથે વિદ્યાર્થીઓને ટીચિંગ નોલેજ પ્રોવાઈડ કરે છે. એ ટીમે જબરજસ્ત મટીરિયલ તૈયાર કરેલું છે, જેમાં BA, ઇંગ્લિશ, SPCC, અકાઉન્ટિંગ, સ્ટેટિસ્ટિક અને ઇકોનોમિક્સ, આ 6 વિષયોનો સમાવેશ થાય છે. આ મટીરિયલ છે.
થ્રુ આઉટ ધ યર તમે એક સરળ ભાષામાં તમારા પાઠ્યપુસ્તકના કન્ટેન્ટને સમજી શકો, શીખી શકો કે ભણી શકો, એના માટે ખાસ આ બનાવેલું છે. તો એની જે પ્રાઇસ છે, 6 બુકની પ્રાઇસ છે 1600 રૂપિયા. હવે તમને એમ થાય 1600 રૂપિયામાં બીજો ફાયદો શું? બીજો ફાયદો દીકરાઓ તમને મળવાના છે 6 ફૂલ સ્કેપના ચોપડા. આ 6 બુક તમે પરચેસ કરશો એટલે એની સાથે ફૂલ સ્કેપ 6 ચોપડા તમને ફ્રી મળી જવાના છે. અને આ ઓફર માર્ચ એન્ડિંગ સુધી છે. 97 12 44 45 48 અથવા 97 12 44 45 49. આ બે જુદા જુદા નંબર છે અને ત્રીજો નંબર છે 99 7 42 45 402. આ નંબર પર કોલ કરીને તમે આજે જ આ મંગાવી શકો. ઘણા વિદ્યાર્થીને એવું થાય કે સર વિડીયો શરૂ થયો ત્યારનું આ તમે સમજાવો છો, કારણ કે 12મા ધોરણમાં વિદ્યાર્થીઓ હવે તમે આવી રહ્યા છો 12મા ધોરણમાં, તો સૌથી પહેલા તમારી પાસે આ હોવું જોઈએ. જ્યાં સુધી તમારી પાસે શસ્ત્ર કે હથિયાર નથી ત્યાં સુધી યુદ્ધ લડવા જવાનો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી. ઓકે, તો હવે સૌથી પહેલા હું તમને 1 by 1 જણાવું છું કે 11 કોમર્સમાંથી તમે 12 કોમર્સમાં આવો છો તો પહેલો આપણે મેન વિષય લઈ લઈએ કે નામાના મૂળ તત્વો, અકાઉન્ટિંગ. બરોબર, શું હતું અને શું ચેન્જીસ થવાના છે અને કયા ચેપ્ટર કનેક્ટેડ છે એકબીજા સાથે. તમને 11માં સરે ખાસ કીધું હશે કે વૈયક્તિક માલિકના વાર્ષિક હિસાબ ખાસ તૈયાર કરજો. હવે જેણે વૈયક્તિક માલિકના વાર્ષિક હિસાબ અને હવાલાઓ તૈયાર કર્યા છે એને 12મા ધોરણમાં ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ અને હવાલામાં ડેમ શ્યોર કે કોઈ જાતની તકલીફ આવવાની નથી, કારણ કે 11માના બધા જ હવાલા 12મા ધોરણમાં રિપીટ થવાના છે. વેપાર ખાતું રિપીટ થશે, નફા નુકસાન ખાતું રિપીટ થશે અને પાકું સરવૈયું રિપીટ થવાનું છે. હા, 12મા ધોરણના પેઢીના વાર્ષિક હિસાબમાં બે વસ્તુ એડ થશે, એક નફા નુકસાન ફાળવણી ખાતું અને એક બીજું એડ થશે, એ છે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતા. ઓકે, તો જો 11મા ધોરણમાં આપણે પાયો મજબૂત કર્યો અને કોઈ પણ અકાઉન્ટિંગ નામાનો પાયો છે આમ નોંધ કરી એટલે આખી આવી પ્રોસેસ હતી. તમને કહી દો, સૌથી પહેલા વ્યવહારોની ઓળખ તમે કરતા હતા. વ્યવહારોની ઓળખ થાય પછી એ વ્યવહાર જો રોકડ હોય, બિન આર્થિક વ્યવહારની તો આપણે નોંધ કરતા નથી. આર્થિક વ્યવહાર હોય, નાણાકીય માધ્યમથી માપી શકાતો હોય તો હિસાબોમાં તેની નોંધ કરતા હતા. ત્યાર પછી આમ નોંધમાં એની નોંધ કરતા હતા. આમ નોંધ પરથી ખાતા વહીમાં ખતવણી થતી હતી. ખતવણી થયા પછી દરેક ખાતાની બાકીઓ શોધીને તેના પરથી તમે બનાવતા હતા કાચું સરવૈયું, અને કાચા સરવૈયામાંથી વાર્ષિક હિસાબ સ્વરૂપે પાકું સરવૈયું તૈયાર કરવામાં આવતું હતું. એટલે પાયા સ્વરૂપે આપણે આમ નોંધ શીખી ગયા, ખાતા વહી શીખી ગયા. અને જો અહીંયા તમને કનેક્ટેડ લિંક આપેલી છે કે વાર્ષિક હિસાબોના હવાલા ધોરણ 12માં વળી પાછા કનેક્ટેડ થવાના છે. ધોરણ 12માં છે તો ધોરણ 12માં આપણે શું શીખવાનું છે? ધોરણ 12ના અકાઉન્ટને બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે. કયા બે ભાગમાં ભાઈ? તો પહેલો ભાગ જે છે ને આખો ભાગીદારીને લગતો છે અને બીજો ભાગ છે કંપનીને લગતો છે. એટલે આખું તમારું 11મું ને 12મું ગવર્મેન્ટે બહુ મસ્ત અકાઉન્ટિંગ કરીને આપ્યું છે સેટ, કે 11મા ધોરણમાં વૈયક્તિક માલિકી, 12મા ધોરણમાં ભાગીદારી પેઢી અને કંપની, એટલે 3 ધંધાકીય વ્યવસ્થાના હિસાબો તૈયાર કરતા શીખવે છે 12મું ધોરણ. ઓકે, હવે 12મા ધોરણમાં થિયરી બેઝ બહુ ઓછો છે. તો પેઢીના વાર્ષિક હિસાબ બે આવે છે, વાર્ષિક હિસાબ બે આવે છે, ભાગીદારી પેઢીનો વાર્ષિક હિસાબ અને કંપનીનો વાર્ષિક હિસાબ. ઓકે, તો 11માંથી કેવી રીતે 11માના વાર્ષિક હિસાબોના કોન્સેપ્ટ જો તમારા ક્લિયર હશે તો ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો ચપટી વગાડતા તમને આવડશે ને આવડશે. કેમ ન આવડે? કારણ કે બંનેના વાર્ષિક હિસાબ સેમ છે અને હવાલાઓ ડિટ્ટો રિપીટ થવાના છે. રાજા સમજાય છે? અને વળી પાછા 11 માર્ક્સનો દાખલો પૂછાવાનો છે. એમ તો 12મા ધોરણમાં ફાયદો એ છે કે પેઢીના વાર્ષિક હિસાબ પણ આવે છે અને કંપનીના વાર્ષિક હિસાબ પણ આવે છે. હવે બીજો આપણો વિષય જોઈએ તો એ છે આંકડાશાસ્ત્ર. કોમર્સમાં બે જ તો માત્ર છે ગણતરીના વિષયો, એક નામાના મૂળ તત્વો અને આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટિસ્ટિક. તો સ્ટેટિસ્ટિકની વાત કરીએ તો 11મા ધોરણમાં તમે શીખી ગયા મૂળભૂત સૂત્રો, મધ્યસ્થ અને બહુલક, પ્રમાણિત વિચલન અને ગણતરીની ઝડપ. કેલ્ક્યુલેટ કરવું પડે ને. ઘણી વખત કેવું થાય 3 કલાકના પેપરમાં આવડતું બધું હોય પણ આપણું કેલ્ક્યુલેશનની જે સ્પીડ છે, કેલ્ક્યુલેટર ચલાવવાની જે સ્પીડ છે ઓછી હોય તોય વ્યવસ્થિત કામ થતું નથી, સમયસર પેપર પૂર્ણ થતું નથી. હવે જો અહીંયા તમને આપેલું છે, લિંક આપી છે કે 12મા ધોરણમાં પ્રમાણિત વિચલન. આ પ્રમાણિત વિચલન 12મા ધોરણમાં પણ પૂછાવાનું છે. બરોબર. ભાગ 1 પ્રમાણમાં સરળ સૂચકાંક સહસંબંધાંક, ભાગ 2માં
ખૂબ જ પ્રેક્ટિસ કરવી પડશે. એમ કહેવાય કે ભાગ 2 માં સંભાવના, લક્ષ્ય અને વિકલન તમારા મગજને ઢમઢોળી નાખશે દીકરો. એટલું વિચારવું પડશે અને ખરેખર મારા મતે જે ચેપ્ટરમાં વિચારવું પડે એની ચેલેન્જિંગ ચેપ્ટર કહેવાય. એવા ચેપ્ટર સોલ્વ કરવાની મજા બહુ આવે. એમાં જો 100% બોર્ડ પર ધ્યાન રાખીને ભણવામાં આવે, ફૂલ કોન્સન્ટ્રેશન રાખીને હાર્દિક સર સાથે ભણવામાં આવે તો તમને મજા જ આવ્યા કરશે સાહેબ. બરોબર. તો સૂત્રની તમે જો અહીંયા એક ટીપ પણ હું આપું છું કે સૂત્રોની એક અલગ બુક બનાવજો અને દરરોજ રિવિઝન કરજો, જેથી સ્ટેટિસ્ટિક જેવા વિષયમાં કે જેમાં સૂત્ર આવડે એટલે પાછળનું ધાડ 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 બધું જ આવડે, તકલીફ પડે નહીં. આગળ હવે આવે છે અર્થશાસ્ત્ર વિષય એટલે કે ઇકોનોમિક્સ. નીલકંઠ સર. બરોબર. 11મા ધોરણમાં પાયા 2 સ્વરૂપે આપણે માંગ અને પુરવઠાના કોન્સેપ્ટ સમજી ગયા. બરોબર. કે માંગ વધે તો શું થાય, કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે, તો કે ભાઈ માંગ વધે તો કિંમત વધે, માંગ ઘટે તો કિંમત ઘટે, હે ને. તો માંગ અને પુરવઠા વાળું જોયું. પછી બજારના મૂળભૂત ખ્યાલો આપણે શીખ્યા. આર્થિક પરિસ્થિતિઓનું સામાન્ય જ્ઞાન આપણે શીખ્યા. 12મા ધોરણમાં હવે જે આપણે શીખવાના છીએ ઇકોનોમિક્સમાં એ થોડુંક અપગ્રેડ વર્ઝન આવશે, જેમાં આપણે વિકાસ, વૃદ્ધિ જેવા પાઠો શીખવાના છીએ. હા, આલેખ દોરવાની અને વિશ્લેષણ આલેખ આવશે ખાસ હવે 12મા ધોરણમાં. મોસ્ટ આઈએમપી અને બધા વિદ્યાર્થી એના પૂરા માર્ક્સ લઈને આવશે. જટિલ પાઠો જેને કહી શકાય કે વસ્તી છે, ગરીબી છે, બરોબર, આર્થિક વિકાસ, આ બધા ગરીબીના બધા જે પાઠો છે એ પાઠોમાં પણ તમને ખૂબ સરળતાથી અહીંથી પીરસવામાં આવશે અને મજા પણ આવશે. એટલે આવા ઘણા બધા કોન્સેપ્ટ આમાં અલગ આપેલા છે. ચોથો વિષય આપણે લઈએ દીકરાઓ, તો એ છે મારો પર્સનલ પોતાનો વિષય એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિશે. હવે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની વાત કરીએ તો 11મા ધોરણમાં આપણે વાણિજ્યની સેવાઓ વિશે શીખ્યા. કોઈ બેન્કિંગ વિશે શીખ્યા, આપણે વખાર વિશે શીખ્યા, વાહન વ્યવહાર છે, ટપાલ સેવાઓ છે, વીમાની સેવાઓ છે. પછી ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપોનું નોલેજ મેળવ્યું, જેમાં વૈયક્તિક માલિકી છે, હિન્દુ અનડિવાઇડેડ ફેમિલીઝ, બરોબર, ભાગીદારી પેઢી છે, જોઈન્ટ સ્ટોક કંપની એટલે કે સંયુક્ત હિસ્સાવાળી કંપની અને સહકારી મંડળી. આ બધા વિશે આપણે નોલેજ મેળવ્યું. 12મા ધોરણમાં બાળકો સંપૂર્ણ સંચાલન બેઝ પર આખું BA આવશે અને એવી રીતે હું ઘોળીને તમને પાઈ દઈશ BA વિશે કે તમને પરીક્ષામાં BA વિશે ક્યાંય અઘરો લાગશે નહીં. માહોલ આખા ગુજરાતમાં એવો છે કે BA અઘરું છે કારણ કે મુદ્દા એટલા બધા આવે છે, પણ મુદ્દા કેમ યાદ રાખવા એ હું તમને શીખવાડીશ. સમજાઈશ? તો સંચાલનનું સ્વરૂપ, મહત્વ, સંચાલનના સિદ્ધાંતો, પછી આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, અંકુશ, આ બધા પાઠોનું આપણે પઠન કરવાના છીએ ખૂબ જ ડિટેલમાં. માર્કેટિંગના પાઠ આવશે. માર્કેટિંગ, આજે તમે જુઓ જમાનો માર્કેટિંગનો છે. હું કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરું પણ માર્કેટિંગ જો મારું નબળું હોય તો એ ઉત્પાદન કરવા છતાં એનું કોઈ મહત્વ છે નહીં. ત્યાર પછી આપણે ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હું તમને એમ કહું, તમે ગમે તેટલા હોશિયાર છો પણ જો ટોપર બેચમાં તમે જોડાશો ને તો તમારું જે ટેલેન્ટ છે ને એને એક દિશા મળશે, એક આકાર મળશે. ટોપર બેચનું કામ શું છે સાહેબ? ટોપર બેચમાં વિદ્યાર્થીઓને એક દિશા સૂચન કરવામાં આવે છે કે ભણાય કેવી રીતે, અચ્છા કોન્સેપ્ટને સમજાય કેવી રીતે, અચ્છા સમજેલા કોન્સેપ્ટને યાદ કેવી રીતે રખાય, અચ્છા યાદ રાખેલું છે તો હવે એને પેપરમાં કેવી રીતે લખવું. તમને અહીંયા સંપૂર્ણ રીતે પ્રિપેર કરવામાં આવશે પરીક્ષા લક્ષી. તો આજે જ ટોપર બેચમાં જોડાઈ જાઓ. વિદ્યાકુલનો ટોપર બેચ તમને વિદ્યાકુલ એપ્લિકેશન પરથી મળી જવાનો છે. એના માટે દીકરાઓ તમારે ગૂગલ પ્લે સ્ટોર પર જઈને વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે. હા, તમને કોઈ મૂંઝવણ કે સમસ્યા હોય અને એનું સમાધાન કરવું હોય, તમારા પેરેન્ટ્સ જો એમ કહેતા હોય કે સર સાથે વાત કરવી છે, તો અમે તમારા પેરેન્ટ્સને વિશ્વાસ અપાવશું, કારણ કે આજે આખા ગુજરાતનો અમારા પર વિશ્વાસ છે, એનો અમને ગર્વ છે, જે હમણાં જ અમે વિદ્યાયાત્રામાં મહેસૂસ કર્યું છે. તો ઓનલાઈન એજ્યુકેશનમાં તમારા પેરેન્ટ્સ નથી માનતા તો સમજાવવા માટેનો પ્રયત્ન અમે કરીશું. એના માટે તમે 9924454000 પર કોલ કરજો, તમારું કામ થઈ જશે. ઓકે, અને પછી જે વિષય આવે છે SPCC વિષય, એકદમ મસ્ત સેક્રેટરીયલ પ્રેક્ટિસ એન્ડ કોમર્શિયલ કોરિસ્પોન્ડન્સ, મસ્ત મજાનો વિષય છે, જેમાં 11મા ધોરણમાં આપણે વાણિજ્યક પત્ર વ્યવહારના મૂળભૂત નિયમો શીખી ગયા, પત્ર વ્યવહારના પ્રકારો, સેક્રેટરીની ભૂમિકા અને એના પ્રકારો જોયા, મૂળભૂત ખ્યાલ ને પારિભાષિક શબ્દો આ બધું જોઈ લીધું. મેમોરેન્ડમ ઓફ એસોસિએશન ને આર્ટિકલ ઓફ એસોસિએશન ને બધી ચર્ચાઓ આપણે જોઈ લીધી.
ધોરણ 12 માં આપણે શું શીખવાના છીએ દીકરા? તો ધોરણ 12 માં વાણિજ્યક પત્ર વ્યવહારમાં વીમાના પત્ર, બેન્કિંગના પત્ર, ફરિયાદના પત્ર, એક આખો વિભાગ તમારા પત્રનો જ આવશે, સેક્શન ઈ. પણ મજા જ આવ્યા કરશે સાહેબ, બેઠા માર્ક્સ લઈને આવે છે બાળકો. પછી બંને વિભાગમાં પત્ર લેખન અને કાયદાકીય મુદ્દાઓ પર ખાસ ભાર આપવાનો છે. કંપનીની સભા, શેર મૂડી, ડિબેન્ચર વિશે ડિટેલમાં શીખવાનું છે. એટલે એસપીસીસી વિષય છે ને, ખરેખર બહુ જોરદાર વિષય છે, નોલેજેબલ વિષય છે. કોમર્સના વિદ્યાર્થીઓનું પ્રેક્ટિકલ નોલેજ વધારે તેવો વિષય છે. અને છેલ્લે આવે બાળકો આપણો ભાષાનો વિષય. જો કોમર્સના વિદ્યાર્થીઓ છો એટલે ખાસ કહું છું, તમારું જે દીકરાઓ રિઝલ્ટ બનશે ને તે 7 પેપરનું બનશે. કેટલા પેપરનું બનશે દીકરાઓ? 7 પેપરનું. 7 પેપર, 100 માર્ક્સના 7 પેપર ભાઈ. આમાં કોઈ મુખ્ય વિષય આવતો જ નથી, બધા વિષય મુખ્ય જ છે. જો તમારા ભાષાના 2 વિષયો છે, ગુજરાતી અને અંગ્રેજીમાં માર્ક્સ તૂટશે. સમજો રાજા, ગુજરાતી અને અંગ્રેજી વિષયમાં માર્ક્સ તમારા તૂટશે તો આખા રિઝલ્ટ પર તેની ઇમ્પેક્ટ આવશે. અને જો ગુજરાતી અને અંગ્રેજી વિષયમાં તમે સંભાળી લીધું ભાષાનો વિષય, ઘણાને એવું થાય ગુજરાતીમાં તો સાહેબ પછી લડી લઈશું, ઇંગ્લિશમાં તો સાહેબ પછી લડી લઈશું. ભાષાના વિષયમાં માર્ક્સ કપાવવાની સંભાવના સૌથી વધારે હોય છે. તો લડી લેવું હોય તો વર્ષની શરૂઆતથી ગુજરાતી અંગ્રેજીમાં પણ લડી લેવાનું છે. બરોબર. ભાષામાં તો ભાઈ બહુ વધારે કોમન ને, ગ્રામર, ઇંગ્લિશ ગ્રામર અને ગુજરાતી ગ્રામર 11 માંથી 12 માં કોમન આવવાનું છે. એટલે તમે જો 11 ના ગ્રામર પર વધારે ધ્યાન આપ્યું તો 12 માં તમને વાંધો આવવાનો નથી. બરોબર. પણ મારી તમને એક ફ્રી એડવાઇસ છે દીકરાઓ, કે ગુજરાતી અને અંગ્રેજીને મામૂલી સબ્જેક્ટ ગણીને ચાલતા નહીં, કારણ કે 12મા ધોરણમાં 7 વિષયનું 700 માર્ક્સનું રિઝલ્ટ બનવાનું છે. અને 700 માર્ક્સમાં ગુજરાતી અને અંગ્રેજી બહુ મોટી ભૂમિકા ભજવે છે. ને એમાંય ટોપર જે વિદ્યાર્થીઓ છે, જેને 90, 95, 95% લાવવા છે, જિલ્લા ટોપ 10 માં આવવું છે કે રાજ્ય ટોપ 10 માં આવવું છે, એવા વિદ્યાર્થીઓના રિઝલ્ટમાં સૌથી વધુ ઇમ્પેક્ટ કરતું હોય ને તો એ ભાષાના 2 વિષયો છે, ગુજરાતી અને અંગ્રેજી. ઓકે. અને દીકરાઓ, વર્ષની શરૂઆત થવા જઈ રહી છે એમ કહીએ તો ખોટું નથી. તો શરૂઆતથી જ 12મા ધોરણના આપણે 6 મટીરિયલ વસાવી લઈએ. 1600 રૂપિયા સાહેબ તમારું મોટામાં મોટું આ વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ હશે, રોકાણ. જો આપણે ભણતા હોઈએ અને એક સારી જગ્યાએ રોકાણ ન કરીએ પુસ્તકો પાછળ તો એ મોટી મૂર્ખામી છે. બરોબર. તમને અકાઉન્ટ છે, સ્ટેટિસ્ટિક્સ છે, ઇકોનોમિક્સ છે, બીએ છે, એસપીસીસી છે અને ઇંગ્લિશ, 6 વિષયનું જોરદાર મટીરિયલ મળવાનું છે. જોરદાર મટીરિયલ મળવાનું છે. આ એટલું મસ્ત મજાનું મટીરિયલ છે દીકરાઓ, કે તમારો જે ટેક્સ્ટબુક એનસીઈઆરટી નો કોન્સેપ્ટ છે તેને સરળ ભાષામાં અમે જે અત્યારે રીતે સમજાવીએ છીએ એ સેમ ભાષામાં અમે આમાં પ્રોવાઈડ કરવાના છે. તો તમે ખૂબ સરળતાથી આમાં સમજી શકશો. અને ખાસ વાત એ છે કે હાલ માર્ચ એન્ડિંગ ઓફર ચાલે છે, તો આ 6 પુસ્તકોની સાથે આ 6 મટીરિયલ પુસ્તકો છે. આ કોઈ પેપર સેટ નથી સાહેબ, આખું વર્ષ તમને આ કામ આવશે. પેપર સેટ તો આપણને છેલ્લે કામ આવશે, આખું વર્ષ કામમાં આવશે. અને એની સાથે તમને 6 ચોપડા પણ ફ્રીમાં મળવાના છે. તો જેટલા પણ બાળકો જોડાઈ ગયા છે આ નંબર પર કોલ કરીને આજે જ ઓર્ડર લખાવો, 9712444548 અથવા 9712444549 અને 997442454402 આ નંબર પર કોલ કરી દો. અને દરેક વિદ્યાર્થી મિત્રોને ધોરણ 12 માટે ઓલ ધ બેસ્ટ, ઓલ ધ બેસ્ટ અને ઓલ ધ બેસ્ટ. જેટલા પણ બાળકો જોડાઈ ગયા છે ફરીથી કહી દો, આ વિડીયોમાં તમને મજા આવી ગઈ હોય તો કમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો BA by BA કિંગ. અને જેટલા પણ બાળકો જોડાઈ ગયા છે વિડીયોની લિંકને શેર કરજો, કારણ કે તમારા જેવા ઘણા બાળકોને આની જરૂર છે. મળીએ બાળકો. જય હિન્દ. ટેક કેર.